નમસ્કાર દર્શક મિત્રો, આ વિડીયોમાં હું તમને ઓર્ગેનિક ઘઉં પારખવા માટેના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાનો છું। આ ફોટા માત્ર મેં ક્રમશઃ ઝૂમ કરેલા છે। આ રીતે તમે ફોટો લઈ અને ઘઉંની ગુણવત્તા તેમજ તેમાં રહેલા ન્યુટ્રિશનની ચકાસણી કરી શકો છો। સામાન્ય રીતે ઘઉંનો દાણો અપારદર્શક હોય છે, પરંતુ જે ઘઉંમાં વધુ માત્રામાં ન્યુટ્રિશન હોય તે દાણો સામાન્ય રીતે પ્રકાશ સામે રાખતા તે પારદર્શક બની જતો હોય છે। ઘઉં ટુકડામાં મિનિમમ મેંદો અને વધુ પ્રમાણમાં પ્રોટીન સમાયેલું હોય છે, એટલે લોકવન ઘઉં કરતાં ટુકડા ઘઉં દાણો સાઇઝમાં જરા નાનો હોય છે, પણ ન્યુટ્રિશન વધારે હોય છે। પ્રોટીન વધારે હોવાથી, કાર્બોદિત સપ્રમાણમાં હોવાથી અને છાલ ઝાઝી હોવાથી કબજિયાતને એવો પ્રશ્ન ઓછો રહે છે। એટલે ઘઉં પારખવા માટે ટૂંકમાં કહું તો આ રીતે ફોટો લઈ અને પ્રકાશ સામે રાખવાથી જો ઘઉં પારદર્શક અને ચમક દેખાડે તો એમ માનવાનું કે આ ઘઉંમાં વધુ ન્યુટ્રિશન સમાયેલા છે, તેમજ રાસાયણિક ખાતરનો પ્રભાવ ઓછો પડેલો છે। 496 નંબરના ટુકડાની જાત ખાવામાં ઉત્તમ ગણાય છે અને પરંપરાગત લગભગ 20 વર્ષથી આ જાત સંશોધિત કરેલી છે અને કોઠીના બિયારણથી જ એટલે કે ઘરના બિયારણથી જ જો ઘઉં વાવેલા અને પકવેલા હોય તો તે સારા માનવામાં આવે છે। એટલે હાઇબ્રિડ ઘઉં અત્યારે ઘણા રૂપાળા જોવા મળે છે, પરંતુ પોષક તત્વોનો અભાવ હોય છે તેમાં, તેમજ ખાદ્ય મોળા પણ હોય છે અને ભાવતા પણ નથી। એટલે ઘઉંના રૂપ કરતાં અંદર રહેલા ન્યુટ્રિશન અને તે દાણો કેટલો ડેમેજ થયો છે તે ઝૂમ કરીને જોઈ લેવો। હાર્વેસ્ટરથી નીકાળેલા ઘઉં ડેમેજ હોવાથી ઝડપથી હળી બગડી જાય છે। મારી પાસે હવે વધારે ઘઉં વેચવા માટે નથી, પરંતુ હું આપ સૌ દર્શકોને વિનંતી કરું છું કે ખેડૂતના ખેતરેથી સીધા ખરીદવાનો આગ્રહ રાખો। મોંઘવારીને કાબૂમાં રાખવા માટે ખેડૂત પાસેથી સીધા જ ઘઉં ખરીદવાનો આગ્રહ રાખો। અને ઘઉંની ગુણવત્તા વિશે જો તમને કાંઈ વધુ જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને ફોરવર્ડ કરશો। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય। આ વિડીયો શૈક્ષણિક પર્પઝથી બનાવવામાં આવ્યો છે। તેમાં મૂકેલા અને રજૂ કરેલા ફોટાઓ કાલ્પનિક નથી, પરંતુ રિયલ ફોટા છે। એઆઈ સર્જિત વચ્ચેનો એક ફોટો એઆઈ સર્જિત છે, બાકીના બધા રિયલ ફોટા છે। જો તમારી પાસે પણ આવા ગુણવત્તાવાળા ઘઉં હોય તો તમે પણ અભિનંદનને પાત્ર છો। અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરશો। આભાર। આપનો દિવસ અને રાત્રિ શુભ રહે। ગુજરાત બંધુ FFG યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌ ખેડૂત મિત્રોને શરૂ થતા ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। મેં ઉત્પાદિત કરેલા અને મારા વપરાશથી વધારાના જે કંઈ ઘઉં હતા તે મેં વેચી નાખ્યા છે। મારા ઘઉં વેચવાનો કોઈ આશય આ વિડીયોમાં સમાયેલો નથી।